धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય પુરુષાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। આ પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા। અતિ પવિત્ર હૃદયના હતા, સેવામાં શ્રદ્ધાળુ અને પ્રભુ પ્રેમી હતા। પુરુષાનંદ સ્વામીનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરાલ ગામમાં થયો। કુરાલ ગામ। પુરુષાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું કુંવરજીભાઈ। કુરાલ ગામ, કુંવરજીભાઈ નામ। તેઓ અમીન પાટીદાર હતા। પાટીદાર। નાનપણથી કુંવરજી તેજસ્વી બુદ્ધિના હતા। આકાશના તારા જુએ, બગીચાના ખીલેલા પુષ્પો જુએ, સૂર્યના કિરણો જુએ। આ કુદરતની સૃષ્ટિ જોઈને કુંવરજીના દિલમાં વિચાર આવતો કે આના બનાવનારા કોણ હશે। કોઈ પણ આપણે વસ્તુ જોઈએ તો તરત વિચાર આવે કે આ કોને બનાવ્યું હશે, તે ક્યાં રહેતા હશે, એને મારે મળવું હોય તો શું કરવું। આ રીતે કુંવરજીને નાનપણથી જ સર્જનહારની શોધ હતી। વળી ગામમાં કોઈ સાધુ સંતો આવે તો પ્રેમથી એની સાથે બેસતા, દિલના પ્રશ્નો પૂછતા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા પુરુષ પ્રયત્ન કરતા। એકવાર યોગીરાજ ગોપાળાનંદ સ્વામી કુરાલ ગામ પધાર્યા। સાચા સંત મારે ગામને આંગણે પધાર્યા છે। આવી વાત સાંભળી કુંવરજી મિત્ર મંડળ સાથે સંતની સેવામાં આવ્યું। ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને જોતું હતું તે સીધું વગેરે લાવી આપ્યું। કુંવરજીની સેવા ભાવના જોઈને ગોપાળાનંદ સ્વામી ખૂબ રાજી થયા। લો, જે માણસ સેવા કરે ને એ બધાની નજરે આવી જાય, એના ઉપર બધા રાજી થાય। બેઠો બેઠો ઓર્ડર કર્યા કરે, એના ઉપર કોઈ રાજી ન થાય। તો નાની જ ઉંમર હતી, પરંતુ પૂર્વનો આત્મા કોઈક બળ્યો તો મિત્ર મંડળની સાથે દર્શન કરવા માટે આવ્યો અને સંતો માટે સીધું લાવી આપ્યું। સીધું એટલે શું? આ ગ્રોસરી। સીધું ને આડું ને આ બધું શું? સ્વામીએ કહ્યું કે કુંવરજી, ભગવાનને પામવું હોય ને તો ભગવાન પ્રધાન જીવન જીવવું પડે। આધ્યાત્મિક માર્ગના તમામ પ્રશ્નના ઉત્તર કેવળ ચર્ચાથી નહીં, ઉપાસનાથી પ્રાપ્ત થાય છે। યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કહે, કુંવરજી, જેને જે પ્રધાન હોય એ જ પ્રાપ્ત થાય। આપણે ક્યારેય ભગવાનને પ્રધાનપણું આપતા જ નથી। તેથી જ પૂજા, માનસી પૂજા વગેરે આપણી ઠેકાણા વગરની થાય છે। દેહના કે જગતના વ્યવહારમાં કેવા ઓતપ્રોત થઈએ છે। આત્માનો વ્યવહાર સાંભળતો જ નથી। આત્માનો વ્યવહાર શું? તો હું અક્ષરધામ છું, અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રમનારો છું, દેહ દુનિયાથી નિયારો છું, પુરુષોત્તમ નારાયણનો પ્યારો છું,
આ વિચાર સતત અંતરમાં રહીમાં કરે એ આત્માનો વ્યવહાર કહેવાય. મારો જન્મ છતાં દેહે આ સ્થિતિ પામવા માટે છે, આ વાતની જીવ સત્તાએ દ્રઢતા થવી જોઈએ. આ વખતે મળેલા મનુષ્ય દેહમાં મારે આ કામ સાધી લેવું, આ લક્ષ્ય નહીં બને ત્યાં સુધી આ વાત સ્વીકારવામાં નહીં આવે. આ વાત સ્વીકારવામાં નહીં આવે તો આપણામાં આખી જિંદગીમાં પણ પરિવર્તન નહીં આવે. આપણે જેને પસંદ કરીએ એ જ પ્રાપ્ત થાય. જેની માટે જિંદગીનો અનમોલ સમય વાપરીએ છીએ એ જ પ્રધાન. આ સત્યને સ્વીકારી ભગવાન પ્રધાન જીવન બનાવજો. જો આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ બદલે તો જ ભગવાન પ્રધાન સમજવા. જેના અંતરમાં જે પ્રધાન હોય એ માટે જેની વૃત્તિ અને પ્રવૃત્તિ હોય. દાખલા તરીકે 12માનો વિદ્યાર્થી એવું નક્કી કરે કે મારે 99% પ્રાપ્ત કરવા છે, તો પછી એની વૃત્તિ અને પ્રવૃત્તિ બધી બદલાઈ જાય. એ પછી રમતગમતમાં, ટીવી જોવામાં, સિરિયલ જોવામાં ટાઈમ ન કાઢે. વૃત્તિ સતત મારે આટલા ટકા મેળવવા છે, તો એ મય જ અખંડ વિચારો આવતા રહે. સાયન્સના જે પણ વિષય હોય એના જ. આપણે નવરાશની પળમાં શું પસંદ કરીએ છીએ એવા આપણે છીએ. રખડવાનું પસંદ કરતા હશું તો હજુ 84માં રખડવાનું છે. સત્સંગ, સેવા કે ભજન પસંદ કરતા હશું તો ભગવાનની પ્રાપ્તિ નિશ્ચિત છે. માટે અંતર તપાસી ભગવત પ્રધાન કરજો. ગોપાળાનંદ સ્વામીના યોગ થતા કુંવરજીને ખરેખરો સત્સંગનો રંગ લાગ્યો. પૂર્વના સંસ્કાર જાગ્રત થયા. આ જન્મે ભગવાનને પામી જવું છે એવો દ્રઢ ઠેરાવ કર્યો. પછી સગા સંબંધી કુટુંબીજનોના અનેક પ્રકારના અવરોધ હતા, એને તોડી નાખ્યા. પરણેલી પત્નીનો અને સમૃદ્ધિમાન ઘરબારનો ત્યાગ કરી કુંવરજી ગોપાળાનંદ સ્વામીની સાથે ગઢપુર સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. લગ્ન કરેલા હતા, પત્નીને છોડી દીધી. બોલો, એમની મુમુક્ષુતા અને પ્રભુ પામવાનો ખપ જોઈ સ્વામિનારાયણે સંવંત 1874માં પરમહંસની દીક્ષા આપી. પુરુષોત્તમ નારાયણને પામવાના તાનવાળા આ સંતનું ભગવાને પુરુષાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું. પછી પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થઈને રહ્યા, ત્યાગી થયા. પછી 32 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામી પાસે રહીને અનેક પ્રકારની સારી સેવા કરી હતી. એવો ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. બોલો, સ્વામીની પાસે ઘણા બધા શિષ્યો હતા. સ્વામીની કૃપાથી તેમને સમાધિ થતી હતી. તેમને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અખંડ દેખાતી. બોલો, આપણને કેમ બૈરા છોકરા અખંડ દેખાય, એમાં સ્વામીને ભગવાન અખંડ દેખાતા. પુરુષાનંદ સ્વામી બહુ પ્રતાપી અને વચન સિદ્ધિવાળા હતા સાધુઓ. પુરુષાનંદ સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણે જે કાર્યો કર્યા એના 2-4 પ્રસંગો તમને સંભળાવું. કે એક સમયે વડોદરા વાડીમાં મહમદ તળાવ ઉપર ગોપાળાનંદ સ્વામી 4 વાગ્યે 7-8 સંત સહિત નાવા ગયા. ત્યાં એક જૂનો મોટો ઝંડિયો એટલે ઊંડો ભયાનક કૂવો, તેના મથાળાનો કાંઠો પડી ગયેલો હતો.
ત્યાં રાવ સાહેબ ગોપાળરાવ મૈરાડના ગણપતિ મંદિરની 2 મોટી જબરી ગાયો વઢતી વઢતી પાછે પગે ઠેલાટી. 2 ગાયો હતી, મોટી હતી, પૃષ્ઠપુષ્ઠ. તે બાજતી બાજતી પાછી હાલતી હાલતી શરત ચૂક થતાં બંને ગાયો ઊંડા કૂવામાં પડી. તે જોઈ આસપાસથી સેંકડો મનુષ્ય ત્યાં દોડી આવ્યા. કૂવામાં જોયું તો ગાયો જીવતી હતી અને અંદર આમ ફરતી હતી, તૈરા કરતી હતી. એને બહાર કાઢવા સારું ચામડાની વર્તો એટલે કોષ ચલાવવામાં વપરાતા દોરડા અને જાડા દોરડા લાવી સેંકડો માણસો પ્રયત્ન કરતા હતા. ગાયનો કેટલો બધો વજન હોય, તો પણ એ ગાયો જબરી હોવાથી બહાર નીકળી શકે નહીં. અંતે સર્વે મનુષ્યો થાકી નિરાશ થઈને બેઠા. એમને નિરાશ થયેલા જોઈ ત્યાં આગળ થઈને તળાવની સામે કાંઠે નાહવા જતા સાધુએ ગોપાળાનંદ સ્વામીની વાત કરી. ત્યારે ગોપાળાનંદ સ્વામી એના શિષ્ય પુરુષાનંદ સ્વામીને કહ્યું કે તમે કૂવામાંથી ગાયોને બહાર કાઢી અને બહાર મૂકી આવો. પુરુષાનંદ સ્વામી ત્યાં કૂવાના કાંઠે જઈ સર્વે લોકોને આંખો મીચી જવાનું કીધું. હાલો બધા આંખો બંધ કરી દે. એમ સૌ લોકો થોડી વાર આંખો બંધ કરીને બેઠા. એ જ સમયે પુરુષાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણને અંતરમાં ધારી હનુમાનજી જેમ પોતાનું પૂંછડું લાંબુ કરે એમ પોતાના બંને આજાન બાહુ લાંબા કર્યા, હાથ લાંબા કર્યા. બંને હાથે કરી 2 ગાયોને એક હાથે ઉઠાવી ઊંડા કૂવામાંથી ફૂલના દડાની જેમ ઊંચકીને બહાર કાઢી. પછી સૌને આંખો ખોલવાનું કીધું. હાલો આંખો ખોલો જોઈ. આંખો ખોલીને તો નજર સામે બંને ગાયો સાજી સારી ચરતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ રીતે બંને ગાયોને બચાવી તરત પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. પરંતુ એક સંતનું આવું અતિ આશ્ચર્યકારી પરાક્રમ જોઈ આ સંત તો પરમેશ્વર જેવા છે એમ કહી હજારો માણસો એને સમીપે આવી દંડવત પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા. પણ પુરુષાનંદ સ્વામી તો તત્કાળ ગોપાળાનંદ સ્વામી સાથે નાહીને ઉતાવળા મંદિરમાં જતા રહ્યા. આનું નામ સાધુ કહેવાય. આ તો ગાંધીનો ગાંઠિયું હાથમાં આવ્યું ન હોય અને મોટો કરિયાણાનો વેપારી થઈને બેસી જાય. પછી લોકોએ આ બધી વાત રાવ સાહેબને કહી. ત્યારે માણસો બહુ ભૂલા પડે છે. થોડું ઘણું કાંઈક ચમત્કાર જોવામાં આવે, કાંઈક કીધું ને કાંઈક કામ થઈ ગયા તો આજે માણસો ભગવાનને છોડીને વ્યક્તિમાં જોડાવા માંડ્યા છે. પણ એ વિચાર કરતા નથી કે આ વ્યક્તિ જેનું ભજન કરે છે એ આવા સમર્થ હોય તો એના ઈષ્ટદેવ કેટલા સમર્થ હશે એમ. અને આજે સાધુને પણ આવું બહુ ગમે છે. વ્યક્તિ માનવા માંડે, પૂજવા માંડે. ઓ સ્વામી તમે તો આવા, અમે 50 100 સમાજ મોટો થાય ને બધા કહેતા જાય હો સ્વામી તો તમે ભગવાન છો. તો આને એમ થઈ જાય હું ભગવાન જ છું એમ. અને અત્યારે કેટલાય ભગવાન થઈને ફરે છે. બોલો, રાફડા ફાટ્યા ભગવાનના. મૂળ ભગવાન તો વિચાર કરતા હશે મારું આ શું છે બધું. પછી લોકોએ આ બધી વાત રાવ સાહેબને કહી. એ આશ્ચર્યની વાત સાંભળી રાવ સાહેબે એ 2 ગાયો શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં વાછડા અને ગાયનો સર સામાન સહિત શ્રી કૃષ્ણ અર્પણ કરી
આજ પણ વડોદરામાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે. એને આજે 150 વર્ષનો ઉત્સવ ચાલે છે. અને એને સ્વામિનારાયણના સાધુનો મોટો મહિમા જાણ્યો. તેમજ બીજા પણ કેટલાક દેવી જીવ હતા. એ સંતનું પરાક્રમ જોઈ અને સત્સંગી થયા. તો આ બધા કેવા સંતો સમર્થ હતા. એક એક વ્યક્તિ ભગવાન થઈને પૂજા એવી હતી ને કયો હલો. હવે આવો ચમત્કાર બતાવે, બધું માણસો માનો જ મને રાત ભગવાન છે. મરી ગયેલો હોય ને જીવતા કરે. કેવા સંતો વિચાર તો કર્યો કે ગાયોને એમ બંને હાથમાં લઈને ફૂલનો દડો મૂકે એમ બહાર મૂકી દીધી. વ્યક્તિ તો એની એ હોય છે, પણ જેની ઉપાસના કરતા હોય એના ગુણો આવતા હોય છે. એટલે હંમેશા વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું, એમનાથી હું આવું સામર્થ્ય પામ્યો છું, તો એ મારા ભગવાન કેટલા સમર્થ હશે. આ રીતે ગાયોને પુરુષાનંદ સ્વામીએ 2 હાથે કૂવામાંથી બહાર કાઢી. તે જોઈ ત્યાં ઊભેલા કરાલી ગામના 2 યુવાન બ્રાહ્મણ મુમુક્ષુ હતા. એ તો અતિ આશ્ચર્ય પામી સંતોની પાછળ મંદિરમાં આવ્યા. કરાલી ગામ છે, કરાલી તો હજુ. અને ત્યાં સભા મધ્ય સ્વામીને નમસ્કાર કરીને બેઠા. હાથ જોડીને બોલ્યા કે સ્વામી, જેમ 2 ગાયો ઝંડિયા કૂવામાંથી કાઢી, એમ અમે 2 બ્રાહ્મણ પણ સંસારરૂપી આંધળા કૂવામાં પીડ્યા છે. તે અમને પણ તમે કૃપા કરીને કાઢો. ત્યારે પુરુષાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી પાસે લઈ ગયા. એમની ત્યાગી થવાની વાત સાંભળી. સ્વામી બોલ્યા, તમને વિષયની વાસના ઘણી તીખી છે, માટે બ્રહ્મચર્ય વ્રત પાડી આ સાધુના સમૂહમાં નિર્માની થઈને રહેવું એ અતિ કઠણ છે. આ સ્વામી તો નજરે બધું જોતા હતા. તેઓ કે સ્વામી, અમારે મોક્ષનો ખપ છે, માટે શ્રી હરિના અને તમારા પ્રતાપથી જેમ તમે કહેશો ને એમ વર્તીશું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે ઠીક ઠીક, બહુ સારું, જાઓ ઘેર જઈને પરણવા સારું. દાન દક્ષિણાઓ લઈને ભેળા કરેલા રૂપિયા હોય બધા સત્પાત્રને આપી દઈ નિષ્કિંચન થઈને આવો. સત્પાત્રમાં આપી દો એમ. સ્વામી એમ ન કીધું મારી પાસે લેતા હોય એમ. પછી તો બંને જણ ઘેર જઈ ગોપાળાનંદ સ્વામી કહ્યા પ્રમાણે 400 રૂપિયા ગરીબ બ્રાહ્મણોને દક્ષિણામાં આપ્યા. એ સમયમાં એટલે 4 કરોડ જેવા થયા ત્યારે. અને 400 વડોદરાના મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કર્યા. 800 રૂપિયા હતા. પછી ઘરનો સગા સંબંધીનો વિષ્ટાની પેઠે ત્યાગ કરી 6 મહિના સુધી શ્વેત વસ્ત્ર રાખી અતિ નિર્માની થઈ. વસ્ત્ર ધોવા, વાળવું, લીપવું ઇત્યાદિ સ્વામીની અને સર્વ સંતની ઘણી સેવા કરી. સર્વે સંત હરિભક્તોને અતિશય રાજી કર્યા. કીધું ને કે સ્વામી તમે જેમ કહેશો એમ કરશું, પણ અમારે સાધુ થવું છે. લો તો સ્વામી કહે છે કે સારું. પછી તો એવી સેવા કરવા માંડ્યા. અને મહારાજ કહે છે ને, ગમે તેવી મલિન વાસના હોય તો ઉકા ખાચાની પેઠે સેવા કરવાનું વ્યસન પડે તો મલિન વાસના બળીને ખાક થઈ જાય છે. તેથી સંસ્કૃતિમાં ભ્રમણ કરાવનારા કામ, ક્રોધ, લોભ, સ્નેહ, માન અને રસાસ્વાદ એ સર્વે દોષનો તત્કાળ નાશ થઈ ગયો. એમ સેવા કર્યાનો અતિ મોટો પ્રતાપ છે. ભાઈ ગોપાળાનંદ સ્વામી મહારાજ પાસે બંને બ્રાહ્મણોને દીક્ષા અપાવી. તેથી તેઓ વિજયાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી નામે 2 બ્રહ્મચારી થયા. બ્રહ્મચારી થયા, બ્રાહ્મણ હતા ને. જીવતા સુધી વડોદરાના મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સેવામાં રહ્યા. અને રાત્રિ દિવસ ભજન કરતા હો. આ રીતે પુરુષાનંદ સ્વામીએ કૂવામાંથી 2 ગાયો બંને હાથ વડે બહાર કાઢી. એ પ્રતાપ જોઈને આ બંને બ્રહ્મચારી થયા.
ભગવાને આ સંત દ્વારા અનેક લોકોનો ઉદ્ધાર કર્યો, અનેક પતિતને પાવન કર્યા છે. એક વખત ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં હતા. જુનાગઢમાં પાકી રસોઈઓ ચાલતી હતી, કાચીન પાકી રસોઈ. પાકી એટલે મિષ્ટાન સહિત હોય એને પાકી રસોઈ કહે. બોલો, રોટલી, દાળ, ભાત, શાક હોય, ફરસાણ હોય કદાચ. ભાઈ કેટલાક હરિભક્તો ગામમાંથી દૂધના પેંડા લાવીને સ્વામીને સભામાં ભેટ મૂકવા લાગ્યા. પેંડા ભાઈ ગોપાળાનંદ સ્વામી ઊભા થઈને પેંડાની ફાટ ભરી. ફાટ. ગામ વાંકિયાના મોકા ખાચર સભામાં બેઠા હતા. વાંકિયા ગામના મોકા ખાચર હતા. એના ખોડામાં જઈને પેંડાની ફાટ ઠલવી. પછી સૌ હરિભક્ત સાના માના કથા વાર્તા સાંભળવા સારું સભામાં બેસી ગયા. જ્યારે સભા ઉઠી ત્યારે સ્વામી આસને પધાર્યા. તે સમયે પુરુષાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વિનંતીપૂર્વક કહ્યું, હે સ્વામી, તમે આ શું ચરિત્ર કર્યું? બધા હરિભક્તો તમારે માટે પેંડા લાવ્યા હતા અને ઓલા કાઠી દરબારને આપ્યા. ગોપાળાનંદ સ્વામી કે, પુરુષાનંદ, તમે કાંઈ સમજ્યા ને? આપણે તો અહીં પાકી રસોઈઓ ચાલે છે અને ગામમાંથી પેંડા લાવે તે અશુદ્ધ હોય, તે આપણે ઉપયોગમાં આવે નહીં. હરિભક્તો મારો સમાગમ કરવા આવ્યા, તેઓ પાસે પૈસા હશે તો ગાંઠના રોટલા ખાઈને મારો સમાગમ કરશે, માટે આટલેથી જ બંધ રહ્યું. ત્યારે પુરુષાનંદ સ્વામી કે, હા સ્વામી, તમે જે કર્યું હશે ને એ ઠીક જ કર્યું હશે. આ રીતે પુરુષાનંદ સ્વામી વિવેકી, સમય પારખનારા અને વિશ્વાસુ સંત હતા. એકવાર ગોપાળાનંદ સ્વામી વેળા ભગવદાનંદ સ્વામી વગેરે સંતો હતા. ભગવદાનંદ સ્વામી તો સ્વામીએ બોટાદથી ગઢપુર જવા સારું તૈયાર થયા. બોટાદથી નજીક જ છે ને ગઢપુર. ત્યારે ગોપાળાનંદ સ્વામી પુરુષાનંદ સ્વામીને કહ્યું કે જો આપણા પુસ્તકને મીણિયા બાંધજો. મીણિયા એટલે પ્લાસ્ટિકનું, નહીં તો રસ્તામાં પલળી જશે. ત્યારે ભગવદાનંદ સ્વામી બોલ્યા, સ્વામી, ક્યાંય વાદળ નથી, વરસાદ પણ નથી, છતાં પુસ્તકે મીણિયા કેમ બંધાવો છો? એમ કહીને તેઓ મર્મમાં હસ્યા. ભગવદાનંદ સ્વામી આ રીતે કહ્યું છતાં ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને પુરુષાનંદ સ્વામીએ પુસ્તકોને મીણિયા બંધાવ્યા. અને ભગવદાનંદ સ્વામી ન બાંધ્યા. પછી સૌ સંતો બોટાદથી ચાલ્યા. થોડે દૂર ગયા ત્યાં વાટમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના પુસ્તકો મીણિયાથી બાંધી દીધા, તેથી એમના ગ્રંથો ન પલળ્યા અને ભગવદાનંદ સ્વામીના પુસ્તક બધા પલળી ગયા. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. આ રીતે જે પુરુષાનંદ સ્વામીની જેમ મોટા સંતના વચનમાં વિશ્વાસ રાખે છે એની ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે છે અને શંકા કુશંકા કરનારાને અંતે ખૂબ જ પસ્તાવવું પડે છે. મહારાજ મેથાણ પધારેલા ને તે સભા ભરાઈને બેઠેલી. મહારાજ કહે છે કે તમે બધા જઈને ખેતરમાં જે કાંઈ ઓલો પાક લઈ અને તમે ખડામાં નાખેલો છે ને ઢાંકી આવો. ઉનાળાનો સમય હતો. ઓલા બધા વિચાર કરવા માંડ્યા કે તારે વાદળું એ કંઈ છે નહીં, પણ જેને ભગવાનના વચનમાં વિશ્વાસ આવ્યો ઊભા થઈને ખડા ઢાંકીને આવીને પાછા બેસી ગયા. અને થોડીક વાર થયો ને વાદળા માંડ્યા બધા. ધોધમાર વરસાદ શરૂ થયો. જેને ઢાંક્યા હતા એને રહી ગયા ને બાકી બધાને તણાઈ ગયા. એક સમયે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા. સ્વામી વડોદરામાં બહુ રહ્યા. ગોપાળાનંદ સ્વામી સાથે પુરુષાનંદ સ્વામી વગેરે 50 સાધુ હતા. 50 સાધુ. નિરંતર દૂધપાક પૂરીની રસોઈ ચાલતી હતી. કેટલીક વખત ગોપાળાનંદ સ્વામીએ દૂધપાકની રસોઈની મનાઈ કરેલી, છતાં સૌ એને એ રસોઈ કરાવતા અને સ્વામી નિષેધ કરે છે દુકાનનું દૂધ શુદ્ધ ન હોય, માટે કોઈ હરિભગત દૂધ લાવશો નહીં. તો પણ એક હરિભગત સવારમાં દૂધના દેગડા ભરીને લાવ્યો. દેગડાઓ તે જોઈ એક દિવસ ગોપાળાનંદ સ્વામી સભામાંથી ઊભા થઈને દૂધના બધા દેગડાઓ લઈને લઘુશંકાના ખાડીમાં રેડી દીધા. જ્યાં પેશાબ કરવાનું હતું
અહીંયા રેડ દીધું બધું. પછી સૌ દૂધ લાવતા અટકી ગયા. આ પ્રસંગ બન્યો. પછી બીજે દિવસે ગોપાળાનંદ સ્વામીએ પોતાના સેવક પુરુષાનંદ સ્વામીને કહ્યું, કેમ પુરુષાનંદ, આજ કોઈ કેમ દૂધ લાવતું નથી? ત્યારે પુરુષાનંદ સ્વામી કે સ્વામી ખાડીએ ઠોડી નાખવા કોણ લાવે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કે હું પ્રથમથી ના પાડતો હતો, પણ મારું માયનું નહીં ને એટલે એમ મારે કરવું પડ્યું. આવા ગોપાળાનંદ સ્વામીના જીવનના અનેક પ્રસંગોના પુરુષાનંદ સ્વામી સાક્ષી બન્યા હતા. પરંતુ ક્યારેય એમને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં કે ક્રિયામાં સંશય થતો નહીં હો. હંમેશા અતિશય શ્રદ્ધા ભાવથી તેઓ સેવા કરતા રહ્યા. એકવાર પુરુષાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની સાથે ગઢપુર આવ્યા હતા. ગઢપુરમાં પુરુષાનંદ સ્વામીને સાથે લઈ ગોપાળાનંદ સ્વામી સવારે 4 વાગે દરરોજ ખેલે નદીએ નાવા જાય હો, 4 વાગે સવારે. પછી પુરુષાનંદ સ્વામી એક વખત સ્વામીને કહ્યું કે સ્વામી તમે વૃદ્ધ છો, ક્યારેક પડી જાશો તો શરીરનું જોખમ થશે, માટે હું તમને મંદિરમાં ઘેલા નદીનું જળ લાવીને ઉના જળથી નિત્ય નવરાવીશ. હવે આપ મંદિરમાં રહો તો સારું. તે સાંભળી ગોપાળાનંદ સ્વામી કહ્યું, હે પુરુષાનંદ, ખડખડીએ તો અનંત ધામના મુક્ત નાવા આવે છે. તે સમયે એ વાત પુરુષાનંદ સ્વામીના માન્યામાં બરાબર આવી નહીં. પછી બીજે દિવસે પુરુષાનંદ સ્વામી એકલા વહેલા 4 વાગે ઘેલામાં ખડખડિયા ઘાટે નાવા ગયા. તે સમયે ખડખડીએ શ્વેત દીપના મુક્ત નાહીને ચાલ્યા જતા હતા. તેના પુરુષાનંદ સ્વામી દર્શન થયા. પછી એને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે શ્વેત દીપના મુક્તોએ કહ્યું, અમે શ્વેત દીપના મુક્તો છીએ અને હંમેશા અહીં સ્નાન કરવા માટે આવીએ છીએ. ત્યારે પુરુષાનંદ સ્વામી કહે, તમે અહીંથી જળનું કમંડલું કોના માટે ભરી જાઓ છો? પાણીના કમંડલા પડ્યા હતા. ત્યારે શ્વેત મુક્તો કહે, સાધુરામ, અમે અહીંથી જળના કમંડલ ભરીને શ્વેત દીપમાં જઈ વાસુદેવ ભગવાનને અભિષેક કરીએ છીએ. આ રીતે શ્વેત દીપના મુક્તોના દર્શન અને એની સાથે વાર્તાલાપ કરી પુરુષાનંદ સ્વામી નાહીને મંદિરમાં આવ્યા. પછી ગોપાળાનંદ સ્વામી અંતર્યામી પણ કહ્યું, કેમ પુરુષાનંદ, આ શ્વેત દીપના મુક્તો જોયા કે? ત્યારે પુરુષાનંદ સ્વામી કે, હા સ્વામી, માત્ર શ્વેત દીપના નહીં, પરંતુ ઉન્મદ ગંગામાં તો સર્વે ધામના મુક્ત સ્નાન કરવા આવે છે અને અહીંથી જળ લઈ જઈ એમના ઈષ્ટદેવનો અભિષેક કરે. આજ મને શ્રી હરિનો અને એમના સંબંધમાં આવેલ પ્રસાદીભૂત જળનો અલૌકિક મહિમા સમજાણો. વળી આપ રોજ ઘેલામાં શા માટે સ્નાન કરવા પધારો છો એ પણ સમજાયું. પુરુષાનંદ સ્વામી એવા સુપાત્ર અને નિર્મળ હૃદયના પરમહંસ હતા. તેથી તેમને ધામના મુક્તો ઘેલા નદીમાં સ્નાન કરવા આવે એના દર્શન થયા અને એની સાથે વાર્તાલાપ થયો. આપણે પણ પવિત્ર તીર્થોમાં મહિમાએ સહિત સ્નાન કરીએ તો ક્યારેક ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને પણ આવા દિવ્ય દર્શનના સદભાગી બનાવે. એકવાર સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી અને સદગુરુ પુરુષાનંદ સ્વામી વગેરે સંત મંડળ ગામ ચાંગા રોકાયા હતા. ચાંગા ગામ છે વડતાલની બાજુમાં. તો એ વખતે કેરીનો સમય હતો, કેરી મેંગો. તેથી દરરોજ ઠાકોરજીના થાળમાં રસ રોટલીની રસોઈ ચાલતી હતી. હરિભક્તોએ આંબા વેળાવીને કેરીઓ મંદિરના મેળા ઉપર પકવવા નાખેલી. તેમાંથી જેમ જેમ કેરીઓ પાકતી જાય તેમ તેમ સાધુઓ ઠાકોરજીના થાળમાં લઈ જતા. કેરીઓ પકવવા માટે નાખેલી. ગામડામાં તો અનાજના કોથળા હોય ને એમાં મૂકી દે ડાબો.
પછી જેમ જેમ પાકતી જાય એમ ખાતા જાય બધા. તો તેમાંથી જેમ જેમ કેરીઓ પાકતી જાય એમ એમ સાધુઓ ઠાકોરજીના થાળમાં લઈ જતા. પુરુષાનંદ સ્વામી દરરોજ મેળા ઉપર જઈને પાકી પાકી કેરીઓ લઈ રસ કાઢી ઠાકોરજીના થાળના ઉપયોગમાં લેતા. એક દિવસ પુરુષોત્તમાનંદ સ્વામી મેળા ઉપર કેરી જોઈ જોઈ લેતા હતા અને જે કેરીને ચાંદુ પીડ્યું હોય એને જુદી કાઢતા હતા. એ વખતે સામેના મકાનમાં નળિયા ચાળવા માટે છાપરા ઉપર એક ભાઈ ચડ્યો હતો. પહેલાંના સમયમાં ઓલા દેશી નળિયા આવતા, તો અમુક સમય એને ચાળવા પડે એટલે સાફ કરવા પડે. તો એને પુરુષોત્તમાનંદ સ્વામી કેરીઓ તપાસતા હતા અને ચાંદાવાળી કેરી જુદી મૂકતા હતા. એ જોયું. પછી તે જોઈને નળિયા ચાળનારે કહ્યું, સ્વામીજી, કેરીઓમાં જીવડા પડ્યા છે કે શું? અને ઠાકોરજીના થાળમાં લેવાની કેરીઓમાં જીવડા ન જોઈએ, તમે સાધુ થઈને આવી જીવડાવાળી કેરીઓ ભગવાને ધરાવો છો? તે સાંભળીને પુરુષોત્તમાનંદ સ્વામી કહે, ઠાકોરજીના થાળમાં ધરાવવાની કેરીમાં શું કરવા જીવડા પડે? તારા મોઢામાં જીવડા પડે. ત્યારથી આરંભીને તે વ્યક્તિ જ્યારે જ્યારે થૂકે ત્યારે મોઢામાંથી જીવડા નીકળતા દેખાય. પછી એને છાપરા ઉપરથી નીચે આવી વિજ્ઞાન સ્વામીને વાત કરી હો. ત્યારે સ્વામીએ પુરુષાનંદ સ્વામીને કહ્યું કે આને જીવડા દેખાતા બંધ થાય એમ કૃપા કરો. ત્યારે પુરુષાનંદ સ્વામી એને કહ્યું, 1.25 શેર તેલ તથા 1.25 શેર લીલા મરચાં અને ગોળ વગેરે મરચાંનું શાક બનાવવાની સામગ્રી લેતો આવજે. પછી આ રીતે એની પાસે સામગ્રી મંગાવી મરચાંનું શાક બનાવ્યું. પછી હનુમાનજીને ધરાયું. હનુમાનજીની સ્તુતિ કરીને કહ્યું, હવે એના મોઢામાં જીવડા ન દેખાય એમ કરજો. ત્યારે એને જીવડા દેખાતા બંધ થયા. આવા મહાપ્રતાપી સાધુઓ હતા. વિજ્ઞાનાનંદ સ્વામી અને પુરુષાનંદ સ્વામી બંને જણ એકવાર ડભાણમાંથી કેરીનો ટોપલો ભરી 60 ગાઉ ચાલીને ગઢપુર સ્વામિનારાયણ ભગવાનની પાસે લઈ આવ્યો. વિચાર કરો, ડભાણથી ઠેઠ ગઢપુર લાવ્યા 60 કેરી ઉપાડીનો. 60 ગાઉ ચાલીને કેરીના ટોપલા ભરીને લઈ. ત્યારે તે કેરીઓ જોઈને શ્રીજી મહારાજે ડભાણીયો આંબો, ડભાણનો બળદ અને ડભાણના સ્વામી સુકાનંદ સ્વામી ત્રણની પ્રશંસા બહુ કરી. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા એ સંતો કેટલી મહેનત કરતા. એમની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જતા. ગઢપુરમાં એક લક્ષ્મીવાડીમાં ડભાણીયો બળદ હતો. એ મહારાજના ઉપયોગમાં ખેતરમાં બહુ આવ્યો હતો. પછી એક ડભાણીયો આંબો હતો અને આ ડભાણના સુકાનંદ સ્વામી હતા. એકવાર ડભાણ ગામમાં કોઈ ગરીબ હરિભગત હતો. એને પુરુષાનંદ સ્વામીને કહ્યું, સંસારમાં કંઈક સુખ થાય અને ખાવા પીવાનું મળી રહે એવી કૃપા કરો. રાત દિવસ મહેનત કરીએ છીએ છતાં પૂરતું ખાવા મળતું નથી. ત્યારે પુરુષાનંદ સ્વામી એને કહ્યું, તું લીલા મરચાં, ધાણા, ગોળ, તેલ બધું લાવ, જેથી તારું કઠિન પ્રારબ્ધ છે તે હું કરડી ખાઈશ. પુરુષાનંદ સ્વામીનો વિશ્વાસ રાખી એને એમ કર્યું. પછી સ્વામીએ લીલા મરચાંનું શાક બનાવી ઠાકોરજીને ધરાવ્યું. પુરુષાનંદ સ્વામી પોતે જેમાં એની સાથોસાથ એનું કઠણ પ્રારબ્ધ બદલી નાખ્યું. તેથી એની આર્થિક અને સામાજિક સ્થિતિ ખૂબ જ સારી થઈ હતી. આવા સમર્થ સંતોની બલિહારી છે. પુરુષાનંદ સ્વામી સાહિત્ય ક્ષેત્રે પણ સુજ્ઞ અને અનુભવી હતા. જ્યારે આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે શ્રી હરિલીલામૃત ગ્રંથ રચવાનું વિચાર્યું, તે સમયના સાંપ્રદાયિક 9 મોટેરા સંતોની સલાહ લેવા માટે એક સભા બોલાવી હતી બિહારીલાલજી મહારાજ. નિર્મળ બુદ્ધિના જ્ઞાની, ધ્યાની અને ભજનાનંદી આ 9 સંતોમાં એક અદ્ભુતાનંદ સ્વામી હતા. બીજા ગોપાળાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય પુરુષાનંદ સ્વામી હતા.
ગોપાળાનંદ કેરા સુગુણી મુનિ હતા, શિષ્ય સારા અનેક, તે સૌમાં મુખ્ય તે તો સકળ જન કહે પુરુષાનંદ. જેણે કાંઈ જુદાય લવ સમ ન ગણી, શ્રી રઘુવીર સાથે સાચું સખ્યત્વ, તેથી સતત મન ધર્યું તે ધર્માદિનાથ. આ રીતે પુરુષાનંદ સ્વામીએ સત્સંગની, મંદિરોની અને સાહિત્ય ક્ષેત્રે અનેક પ્રકારની સેવા આપી હતી. 12 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાનની સાથે રહીને સેવા કરી હતી. 34 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીની સાથે રહીને સેવા કરી હતી. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી 25 વર્ષ વિવિધ રીતે સત્સંગની સેવા કરી હતી. કથા વાર્તા અનેક પ્રકારની સેવા દ્વારા સત્સંગને ખૂબ પોષ્યો. જેમનું મન સદા ભગવાનની મૂર્તિમાં લાગેલું રહેતું, જેમને સદૈવ પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવાની તમન્ના રહેતી, એવા સદગુરુ પુરુષાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે 2 દિવસ અગાઉ દર્શન આપીને કહ્યું, અમે તમને માગસર સુદ ચોથને દિવસે ધામમાં તેડી જઈશું. ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા કોલ મુજબ સદગુરુ પુરુષાનંદ સ્વામીને સંવંત 1940 માગસર સુદ ચોથ તારીખ 3/12/1883 સોમવારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈને તેડવા પધાર્યા. બીજા સંતો ભક્તોને પણ સ્વામિનારાયણ ભગવાન અને મુક્તોના દર્શન થયા. પછી સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહી પુરુષાનંદ સ્વામી ભૌતિક દેહનો ત્યાગ કરી વડતાલ ધામથી ભગવાન સ્વામિનારાયણની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા. પુરુષાનંદ સ્વામીને 3 શિષ્યો હતા. મુક્તિદાસજી સ્વામી, પરમ પુરુષદાસજી સ્વામી, શ્યામ સુંદરદાસજી સ્વામી. એમાં પરમ પુરુષદાસજી સ્વામીના શિષ્ય યોગેશ્વરદાસજી સ્વામી હતા અને શ્યામ સુંદરદાસજી સ્વામીને 4 શિષ્યો હતા. પુરાણી શ્રી હરિદાસજી સ્વામી, ત્રિકમચરણદાસજી સ્વામી, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી અને ધર્મજીવન સ્વામી. એમાં શ્રી હરિદાસજી સ્વામીના શિષ્ય શ્રી વલ્લભદાસજી સ્વામી હતા અને પુરાણી ત્રિકમચરણદાસજી સ્વામીને 7 શિષ્યો હતા. શ્યામચરણદાસજી સ્વામી, કૃષ્ણચરણદાસજી સ્વામી, ત્રીજા ભંડારી વાસુદેવ ચરણદાસજી સ્વામી, ચોથા જગત પાવનદાસજી સ્વામી, પાંચમા વિષ્ણુપ્રિય સ્વામી, છઠ્ઠા નિર્લોભદાસજી સ્વામી, સાતમા જ્ઞાન વલ્લભદાસજી સ્વામી અને એમાં જગત પાવન સ્વામીને 2 શિષ્યો હાલ છે. જગત પ્રકાશ સ્વામી, બીજા પાર્ષદ ગોવિંદ ભગત. જગત પ્રકાશ સ્વામીને 3 શિષ્યો, એક જય નારાયણ સ્વામી, બીજા પાર્ષદ ગિરીશ ભગત, ત્રીજા પાર્ષદ ચેતન ભગત. આ રીતે પુરુષાનંદ સ્વામીની પરંપરામાં અનેક સુગ્ન સેવાભાવી સંતો પાર્ષદો થયા છે, જેઓ સત્સંગની અપાર સેવાઓ કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે. સહજાન સ્વામી મહારાજની જય.